પણ એ બધું તારે શું લેવા દેવા ભાઈ? તારે શું લેવા દેવા? મારી મરજીનો માલિક હું છું. મારે તો જવું હોય તો જવું, ના જવું હોય તો ના જવું. અને તને નંબર કોને આલ્યો કોદર? મારો નંબર તને કોને આલ્યો એમ કહેજે. હા તે શેલી બેટરી એટલે શું થઈ ગયું? અમારે ના જવું હોય તો ના જઈએ. મૂક ફોન, આજ પછી ફોન ના કરતો. મૂક. કોદર હતો કોદર. મને કહે છે આ જામનગર મુકેશ અંબાણીના ત્યાં પ્રી વેડિંગ હતું તે તમે ચમ ના જ્યા? બહુ મોટા શેલી બેટરી થઈને ગોમમાં ફરો છો તે. હવે એને શું લેવા દેવા? મારે જવું હોય જવું, ના જવું હોય ના જવું. આપણે કોઈ એટલા બધા અભિમાની નથી. જુઓ જે છે હું તો ચોખ્ખું કહું તમને, આપણે એટલા બધા અભિમાની નથી ને એટલા બધા બીજી નથી કે ભાઈ આપણી જોડે ટાઈમ નથી ના જવાનો. એમ કરતા જોત આપણે જામનગર હતું નજીક, કોઈ મુંબઈ કે ચોક રાખ્યું હોત તો આપણાથી ના જવા હોત. પણ જામનગર હતું નજીક તો જોતે ખરા. પણ ચમ ના જાય એ હકીકત કહું તમને કે તમારા કાકીના હિસાબે હું ના જ્યો. તમારા કાકીને બી પૂછ્યું કે શું કરીશું, અહીં નજીકમાં છે આપણે જવું છે, તો તમારા કાકીએ ના પાડી એટલે અમે ના ગયા. તમારા કાકી મને કે આપણને બોલાયા નથી ને એટલે આપણાથી ના જવાય. અને ખરેખર જો એક વસ્તુ આપણે 5 જણ જઈને ઊભા રહીએ પછી મને રિયલાઇઝ થયું કે આપણે 5 જણ જઈને ઊભા આપણું જમવાનું ના બનાવ્યું હોય અને ખોટું કોકનો પ્રસંગ બગડે. જવાય તમે જ કહો, જવાય કોકના તો આમંત્રણ વગર તો પછી